એવી તલવાર કે કટારી કાઢીને મારે ગરદન ઉપર ધરે, એમ આપણને ભગવાનની ખોરનો વિશ્વાસ ન હોય કે અમારા ભગવાન છે એ ગમે એમ કરશે તો એ મને જાળવવાના છે, ભલે ને ઓગણે તોરો દુકાળ પડે પણ મારી રક્ષા તો મારા ભગવાન કરવાના જ છે. એવો આપણને ભગવાનની કોરનો વિશ્વાસ હોવો જોઈએ, તો આપણે બીજાનો આશરો ન માગીએ. નહીંતર તો એ બાઈ પણ જો એને બીક લાગી હોત તો ન બીજાની પાછળ જઈને હંતે જાત કે મને બચાવો બચાવો, તો બીજા પાસે એ ધા નાખે જ ને રક્ષાની. તો એને એની પતિ તરફનો એટલો વિશ્વાસ ઓછો કહેવાત, પતિવ્રતાની ટેકમાં એટલી ખામી કહેવાત. માટે ભગવાનના જે આવા ભક્તો હોય એને ભગવાન તરફનો આવો વિશ્વાસ હોવો જોઈએ કે મને જે કદાચ કાંઈક કષ્ટ આવે છે તો એ મારા ભગવાનની જાણમાં જ છે અને એની ઈચ્છાથી જ આવે છે, અને ગમે એવા કષ્ટો આવશે તો પણ મારા ભગવાન મારી રક્ષા કરવાના જ છે. એટલે એને છોડી અને બીજા કોઈ પાસે હું આ દુઃખમાંથી મુક્તિનો ઉપાય કરવાની ઈચ્છા રાખીશ નહીં. અને મારે સુખ જોઈતા હશે તો પણ મારા મહારાજ પાસે જ હું માગીશ, પણ અન્ય કોઈની પાસે માગીશ નહીં. જો એટલે મારા ભગવાનને વિશે મારી જે પતિવ્રતાની ટેક છે, દ્રઢ જે આશરો છે એ હું કોઈના વિશે કરવાનો નથી. તો આવી રીતે ભગવાન થકી જ સુખની પ્રાપ્તિ અને દુઃખની મુક્તિના ઉપાયને ઈચ્છે, છતાં પણ બીજા દેવી દેવતાઓના દર્શન પ્રેમથી કરે, આદરથી કરે, પણ ક્યારેય એની નિંદા કરે નહીં. જો પતિવ્રતા નારી હોય, એના પતિની સેવા કરતી હોય, સાથે સાથે એના સસરા હોય, જેઠ હોય, દિયર હોય તો એની પણ સેવા કરે. કહેતા પતિ માટે જેમ રાંધે ને એમ દિયર માટે રાંધે, જેઠ માટે રાંધે, સસરા માટે રાંધે. અરે પતિના ભાઈબંધ આવ્યા હોય તો રોજ જે બનાવતા હોય એના કરતાં સારી આઈટમ બનાવીને ખવડાવશે. અઠવાડિયું રહે તો રોજ નવી નવી આઈટમ બનાવે. જો એક દી ભેળપૂરી બનાવે ને, એક દી સમોસા બનાવે ને, એક દી બટાટા પૌવા બનાવે ને, એક દી પાઉંભાજી કરીને ખવડાવે. શું કામ ભાઈ? એના ધણી કરતાં ઓલો એનો વધારે વાલો લાગે છે એટલે એનામ પ્રેમ છે ને? ના, એવું નથી. પણ આ મારા ધણીનો ભાઈબંધ છે એટલે જો હું મારા ધણીના ભાઈબંધને સાચવીશ તો મારા ધણીનો પ્રેમ મારા ઉપર વધશે. એને એમ થશે કે મારા ઘરવાળાએ મારા ભાઈબંધનું બરોબર રાખ્યું, મારા ધણીની ક્રેડિટ વધશે. એ પણ ક્યાંક જશે ત્યારે એનો ભાઈબંધ તરત કહેશે કે મારા ભાઈબંધની ઘરે હું ગયો તો બહુ મારી મહેમાન ગતિ કરી. જો એટલા માટે એ રાંધે છે. એના ધણીને તો એવું રોજ નહોતી ખવડાવતી, એવું એના ભાઈબંધને ખવડાવે. પણ એમાં એને પ્રેમ શેમાં છે? એના ધણીની ક્રેડિટ વધે ને એના માટે. કાંઈ એના ધણીના ભાઈબંધમાં એને પ્રેમ નથી. જો એમ આપણે કદાચ ઉત્સવ સમય આવે, ગણેશ ચતુર્થી હોય તો ગણપતિ દાદાની પૂજા કરીને લાડવા કરીને ખવડાવીએ. હનુમાનજીની ચતુર્દશી આવે, આસોવદી કાળી ચૌદશને દિવસે હનુમાનજીની હુખડી કરીને ધરાવીને જમાડીએ તો શું આપણી કંઈ ઉપાસના ફરી ગઈ? ભગવાનમાં પ્રેમ ઓછો થઈ ગયો ને ગણપતિ હનુમાનજી વધી ગયો? ના, એ તો ભગવાનની આજ્ઞા છે. એટલા માટે આપણે ગણપતિને પણ પૂજીએ છીએ અને હનુમાનજીને પણ હુખડી ધરાવીએ છીએ. શનિવારે નાળિયેર વધેરીએ છીએ. મારા ભગવાનના ચોકીદાર થઈને બેઠા તો અઠવાડિયે એક નાળિયેર હું ન આપું? મારા ચોકીદારને મહિને 2000 આપતો હોય તો આને અઠવાડિયાના 7 રૂપિયા ન આપું? મહિનાના 30 રૂપિયા, 7 ચોકને 28 રૂપિયા નહીં? અખંડ ચોકી તો 24 કલાક ભરે છે. અને અમારા બધાયના પણ દુઃખો બેઠા બેઠા દૂર કરે છે. તો એને એક નાળિયેર હું વધેરું, એમાં મારું કાંઈ ભગવાન પ્રત્યેની જે કાંઈ ટેક છે કે નિયમ છે એ થોડું તૂટી જવાનું છે.
એટલે એવી ભાવનાથી. પણ જો આપણે ભગવાનને મૂકીને હનુમાનજી પાસે માગીએ તો ખામી કહેવાય. મગાય નહીં. માગવું હોય તો ભગવાન પાસે જ માગવું, નહીતર એટલી ખામી પતિવ્રતાની ઢેકમાં કહેવાય. જો એટલે મારી જે રક્ષા કરવી, મારી મનોકામના પૂર્ણ કરવી, એના માટે તો મારા ભગવાન પાસે જ હું અપેક્ષા રાખીશ. હજી એ રાખતા હોય તો એ સકામ ભક્ત છે, અને નિષ્કામ ભક્ત હોય તો ભગવાન પાસે નહીં માગે, એને જેમ રાખવું હોય ને એની મરજીમાં હું રાજી છું. આને નિષ્કામ ભક્ત કહેવાય. તો એની મરજી એવી છે કે ભાઈ બીજા દેવી દેવતાઓના દર્શન કરજો, તો શું નહીં કરવાના? એટલે ભગવાન કહે છે કે દૃષ્ટવા શિવાલયાદિની દેવગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. માટે ભગવાન કહે છે કે બીજા દેવી દેવતાઓ રસ્તે ચાલતા જો એના મંદિર હોય તો એના પ્રેમથી આદરથી દર્શન કરવા, એને નમસ્કાર કરવા. નમસ્કાર કરવામાં, દર્શન કરવામાં કોઈ આપણી ટેક તૂટી જાતી નથી. પણ કયા ભાવથી દર્શન કરો છો એનો મતલબ છે. પતિવ્રતા નારી હોય એ પતિ ભાવથી જો બીજાને જોવે તો એની ટેકમાં ખામી આવે. જુઓ, એમ આપણે ભગવાનને બદલે એને જ પછી આપણા પતિ માનીએ અને એની ઉપાસના કરવા માંડીએ, એને સેવવા માંડીએ તો આપણી ભક્તિમાં, ઉપાસનામાં ખામી કહેવાય. પણ દર્શન તો કોઈ પણ આદરણીય વ્યક્તિ હોય એને નમસ્કાર અને દર્શન કરવામાં ક્યાંય પાપ નથી. ઉલટાના ન કરે તો પાપ લાગે, એમ સ્મૃતિમાં લખ્યું છે. જો દેવમ દેવાલયમ દૃષ્ટવા વૃદ્ધમ વિપ્રમ તપસ્વિનમ ગુરુમ પ્રવ્રજિતિમ સાધ્વીમ પ્રણમેત સદ્યાદરાત. યમ સ્મૃતિમાં યમ રાજા એમ કહે છે, દેવાલય, વૃદ્ધ, વિપ્ર કહેતા બ્રાહ્મણો, તપસ્વી, ગુરુ અને સાધ્વી કહેતા પતિવ્રતા નારી. બીજા અર્થમાં કદાચ આપણે પેલી સાધ્વી લેવી હોય તો પણ લઈ શકાય, કારણ કે હવે બધા સાધ્વીઓ પણ ફરતા હોય છે, સાંખ્યોગી બાઈઓ હોય. પણ અહીંયા જે અભિપ્રેત અર્થ છે એ તો સાધ્વી એટલે પતિવ્રતા નારી. તો આ બધા છે ને એ વંદનીય છે અને આદરણીય છે, દર્શનીય છે. એટલે આવા કોઈ પણ હોય એ આપણે રસ્તે ચાલતા જોઈએ તો આપણે પ્રેમથી એના દર્શન કરવા અને નમસ્કાર કરવા. જો એને જો નમસ્કાર ન કરે તો ઉલટાનો એ પાપનો ભાગીદાર થાય છે. જો અને એને એ પાપનું ફળ ભોગવવું પડે છે. એટલે તો આપણા જો ભારત વર્ષમાં તો રિવાજ છે કે આવા કોઈને પણ જુએ તો તરત બધા પ્રેમથી બાવા સાધુઓને ભલે હાલ્યા જતા હોય તો છેટેથી નમસ્કાર કરે. પણ હવે બધી બાવા પણ સાધુ પણ રહ્યું નથી, એટલે થોડીક એ પ્રકારની જે આદરની લાગણી પણ ઓછી થતી જાય છે. કારણ કે ઘણા તો બાવાઓને ત્યાં જ બધા સ્મગલરો આશરો લઈને બેઠા હોય છે. છઠ્ઠાનંદને આવા બધા કંઈક પાકે છે, એના લીધે બાવા સાધુઓ તરફે, કારણ કે ન્યાય બધા આવા જગતના પાખંડો હવે ફૂલા ફાયલા છે. પણ છતાંય એક નજરે હજી જોશો તો જુઓ, સામાન્ય રીતે માણસો દોડીને પગે લાગવા આવશે. સાધુ સંતોને જુએ, ભાઈઓ. અરે અમે એક વખત જતા હતા નાહવા માટે, હરિકૃષ્ણ મહારાજ એક સ્વામીના હાથમાં, અમે તો ધૂન કરતા કરતા જતા હતા. હરિભક્તો એ બધા ભેગા હતા. તાર કોઈક માજી હશે, ઓલા ફાર્મ હાઉસ હશે, ત્યાં ઊભા છે. એટલે હરિભક્તોને એમ કે આ બાઈ તો ત્યાં ઊભા છે એટલે કંઈ દર્શન કરવા નહીં આવે. પણ જેવા અમે ગાતા ગાતા આગળ નીકળ્યા તો પટી કાઢી ભાઈએ તો દોડ્યા દર્શન કરવા દરવાજો ખોલીને. ઓલા હરિભક્તો કે માજી ઉભા રહ્યો એ બાદ ના જવાય. ત્યારે કે કેમ સ્વામીજીને પગે નહીં લાગવા દો? ત્યારે કે માજી આ સ્વામીજી સ્વામિનારાયણ સંપ્રદાયના છે અને બાયુને અડાય નહીં, તમારે છેટે તો બિચારે 5 રૂપિયા લઈને દોડ્યા પગમાં મૂકવા. હરિભક્તો એ ઊભા રાખ્યા. તો આટલી બિચારાની ભાવના આજે પણ સાધુ સંતોને જોવે દોડીને પગે લાગે. જો અહીંયા નહીં, અમેરિકામાં પણ એ લોકો કેટલું માન આપે.
અમે જાતા ગમે ત્યાં, મોટા ભાગે જ્યાં જવું હોય ને અમારે ત્યારે પહેલાં અમને પ્લેનમાં બેસવા દે, જઈને વિનંતી કરે ને. તો બોર્ડિંગ જ્યારે થાય ત્યારે તરત જ આપણે જો આગળથી હરિભક્તો પહોંચી ગયા હોય ને કહી આવ્યા હોય કે અમારા સ્વામીજીને આવી રીતે છે, તો એ હટી જાય. બાયુને એમ કહે ને તો અંદર કરી જાય, કોકપીટની અંદર. કેપ્ટન હોય ને એની કેબિનની અંદર જતા રહે, રસ્તામાં ઊભા ન રહે. બોલો. અને પધરામણી કરતા હોય ને ક્યાંક ઉપરથી નીચે ઉતરતા હોય ને ખબર પડે કે હિન્દુના સંતો આવ્યા છે, તો બોલો બિચારા પગથિયા ન ચડે. આપણે ઉપરથી પધરામણી કરીને આવતા હોય તો એક બાજુ ઊભા રહી જાય, બહાર ઊભા રહે. કોક પૂછે કેમ, તો કે સાધુ ઉપર ગયા છે ને એટલે એ આવે પછી નીચે ઉપર ચડીશ. કેટલાય આવા જો ત્યાં અમેરિકામાં પણ બાઈઓને જેને ખબર હોય, કારણ કે હાવ ન ખબર હોય બિચારા એ તો પછી શું કરે, પણ એને એમ તો થાય જ છે કે આ બધા સાધુ છે ને પવિત્ર છે. એટલી ભાવના તો એ લોકોના હૃદયમાં પણ છે. ભલે એને નમસ્કાર કરવાની ખબર ન પડતી હોય, પણ કુણી લાગણી તો અંતરમાં એને આદરની લાગણી તો જન્મે જ. તો પછી આપણે તો હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ, અને આપણા દેવી દેવતાઓ, બ્રાહ્મણો, વૃદ્ધ, તપસ્વીઓ, સાધ્વી અને ગુરુ, એટલાને શું આપણે નમસ્કાર ન કરી શકીએ? પણ એનો મતલબ એમ નથી હો પછી દર વખતે પગે લાગવું હાલતા ચાલતા. સ્વામી જાતા હોય ને જેટલી વાર અંદરથી બહાર નીકળે ને બહારથી અંદર જાય એટલી વાર પગે લગાય એમ નહીં. એમ કરો તો પાછા ક્યારેક કામકાજ કરવામાં સંતોને અગવડતા ઊભી થઈ જાય. પણ આ તો રસ્તે ચાલતા આપણે જોયા હોય તો એના દર્શન દુર્લભ છે આપણા માટે, ક્યાંથી આપણને મળે એમ. એવા મહાપુરુષને આદર આપવો એ આપણી ફરજ છે. એટલે એને રસ્તે જતા જોઈએ તો આપણે નમસ્કાર કરવો. એનો મતલબ કે આડા પડવું નહીં, પણ છેટેથી નમસ્કાર કરીને જગ્યા કરી દેવી એને જવા માટેની. પણ રોકી પાડવા કે એની ગતિમાં અવરોધ કરવો એવો ભાવ નથી. આપણા આદરને રજૂ કરવાની વાત છે કે ભારત વર્ષનું એક એક હિન્દુ સંસ્કૃતિનું સંતાન હોય આવા દિવ્ય પુરુષો કે પરમ પુરુષો, મહાપુરુષો કે પછી પવિત્ર વ્યક્તિત્વને નિહાળે એટલે એનું માથું છે એ આદરથી નમી જાય. આવી ભાવના એની પાછળ છુપાયેલી છે. અને આ વ્યક્તિઓ છે એ બધી હંમેશા આદરણીય અને વંદનીય છે, એટલે એને નમસ્કાર કરવા જ ઘટે. ઋષિ પણ કહે છે કે દેવ પ્રતિમા, યોગી, સાધુ સંત, ભગવાનનો ભક્ત આટલાને જોઈને જો વંદન ન કરે તો તે પ્રાયશ્ચિતના ભાગીદાર થાય છે. એટલે ભગવાન કહે છે કે આ બધાને જોઈને નમસ્કાર કરવા જો. ભગવાનનું કહેવું છે કે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. કહેતા બધાનો આદર કરો, બધાને માન આપો, પણ અનુસરણ એકનું કરો. કહેતા ઉપાસના એકની કરો અને કોઈની પણ નિંદા ન કરો. તો અન્યાશ્રય એટલે પોતાના ઈષ્ટ સિવાય અન્યની જે ઉપાસના કરવી એને અન્યાશ્રય કહેવાય. મારું સર્વસ્વ, મારા ઉદ્ધારક, સર્વ કરતા હરતા મહારાજ છે એવી ભાવનાથી ભગવાનની જે શરણાગતિ સ્વીકારવી એનું નામ કહેવાય આશ્રય. અને વંદન એ તો આશરાથી તદ્દન જુદી વાત છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. અણુએ અણુમાં મારા પ્રભુ વ્યાપેલા છે. માટે એ ભગવાન ક્યાં નથી કે જેને હું વંદન ન કરું. કહેતા મારા પ્રભુ સર્વત્ર છે એટલે બધાને હું વંદન કરું છું. જો ભગવાન સર્વત્ર વ્યાપીને રહ્યા છે તો પછી કોઈને પણ નમસ્કાર પ્રેમથી કરવામાં આપણને કોઈ પાપ લાગતું
નથી. અને વંદન તો આપણે વાત કરી એમ કોઈ પણ પૂજ્ય આદરણીય વ્યક્તિને કરાય, પણ ઉપાસના બધાની કરાય નહીં. જો શાસ્ત્રકારોએ કહ્યું કે કારણમ તો ધ્યેય, કહેતા બધાના કારણના પણ કારણ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. માટે એ આપણા માટે ઉપાસ્ય સ્વરૂપ અને ધ્યેય સ્વરૂપ છે. પણ વંદનીય તો જગતની તમામ વિભૂતિ છે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં પણ કહે છે કે યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિત મેવા તત્તદેવ અવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. હે અર્જુન, આ લોકની અંદર જે કોઈ વિભૂતિ તત્વ છે, જેની અંદર મારી શક્તિ, મારું તેજ, એનો તને અંશ દેખાય છે, એનો આભાસ થાય છે કે એના દર્શન થાય છે, એવા બધાને તો પ્રેમથી માન. કારણ કે એ બધા મારા અંશ સ્વરૂપ છે. આમ ભગવાન ગીતાજીના 10મા અધ્યાય શ્લોક નંબર 41માં કહે છે. એટલે ભક્તિ એકની કરે અને આદર સર્વેનો કરે એને પતિવ્રતાની ભક્તિ કહેવાય. જો પૂજા બધાની થાય પણ ઉપાસના તો એકની જ થાય. જો પૂજા તો તમે નથી જોતા, દીકરીને પરણાવે ત્યારે જમાઈના પગ પૂજતા નથી, અંગૂઠો ધોવે. સાસુ સસરા, મા બાપ, કાકા, વડીલ જે કોઈ મોટા ભાઈ હોય એ બધાની પૂજા થાય. પીપળાની એ પૂજા નથી કરતી, બાઈઓ કરે છે ને. ખીજડાને પૂજે. જો શમી પૂજન, હમણાં દશેરા આવશે તો ખીજડાનું પૂજન કરવામાં આવે છે. ગાયનું પૂજન કરે છે અને ગુરુનું પૂજન કરે છે, સંતોનું પૂજન કરે છે, મહાપુરુષોનું પૂજન કરે છે. અરે મરી ગયા હોય એની સમાધિ ઉપર પણ જઈને ફૂલડા ચડાવે છે. આ લોકમાં ભૂત પ્રેતના પૂજન લોકો કરનારા છે. કાળ ભૈરવ ને ભૂતો ને ચુડેલ ને આ બધાના આહવાન કરીને એને પણ બલિ ધરાવે છે. તો એના પૂજન થતા હોય તો આ તો દેવો છે, એ કેમ પૂજનને યોગ્ય ન હોય? માટે ભગવાન કહે છે પૂજા તો બધાયની થાય, પણ આરાધનામય પૂજા, મંત્ર જપ, ધ્યાન સહિતની જે પૂજા ઉપાસના એ તો કેવળ એક આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની થાય. એટલે તો આપણા સંપ્રદાયમાં તમે જુઓ, બધા અવતારોના જન્મ જયંતિ આવશે તો એમાં પણ ભગવાનની પ્રતિમાઓ પધરાવશે, આરતી ઉતારશે, ઉત્સવ કરશે. ગણપતિ, હનુમાનજી આદિના પણ ઉત્સવો થાય છે. છતાં પણ આપણી ઉપાસના એ વખતે એની પૂજા કરીએ છીએ, પણ ઉપાસના તો સ્વામિનારાયણ ભગવાનની જ કરીએ છીએ. એમ વંદન બધાને થાય પણ ધ્યાન એકનું કરાય. જો વંદન બધાને કરવામાં કાંઈ વાંધો નથી. વંદનનું તો એટલું બધું વજન છે કે આખા વિશ્વના વજન કરતા એની શક્તિ વધે. લ્યો, માર્કંડે ઋષિ હતા ને, એ જન્મ્યા નાના હતા. એક દિવસ ફળિયામાં રમતા હશે ત્યારે એમના પિતાશ્રી મૃકુંડ ઋષિએ માર્કંડે ઋષિના કપાળમાં જોયું. તો એમને ખ્યાલ આવ્યો કે આ માર્કંડેયની ઉંમર તો બહુ નાની છે, કંઈક 5 કે 7 વર્ષની ઉંમરે એનું મૃત્યુ લખેલું.
એટલે ઋષિએ માર્કંડેયને એક જ વાત શીખવાડી કે હે બેટા, કોઈ પણ મહેમાન ઋષિ મુનિઓ આવે એટલે તારે એને આદરથી નમસ્કાર કરવા. આ એક સૂત્ર એમને આપી દીધું. જુઓ, નાનકડા હતા ત્યારથી કોઈ પણ મહેમાન ઘરે આવે, ઋષિને ઘરે તો મોટા ભાગે ઋષિ જ આવે ને, દોડીને નમસ્કાર કરે. જો એમ કરતા કરતા હવે તો એને મોતને આડા ફક્ત 3 દિવસ રહેલા. કેટલા? 3 દિવસ રહેલા આડા. અને વશિષ્ઠ ઋષિ આદિક 17 ઋષિઓ આ મૃકુંડ ઋષિને મળવા માટે આશ્રમે આવ્યા. ત્યારે આ નાના એવા બાળકે આ ઋષિઓને જોયા એટલે દોડીને બધાના ચરણમાં નમીને વંદન કર્યા. એ જોઈ અને ઋષિઓ ખુશ થઈ ગયા. રસ્તામાં જ દોડીને નમસ્કાર કર્યા કે આવું સરસ નાનકડું બાળક અને એના આટલા સારા સંસ્કાર. ઋષિઓ તો રાજી થઈ ગયા અને આશીર્વાદ આપી દીધા કે આયુષ્માન ભવ, ચિરંજીવી ભવ. જો 7 ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી તો આશ્રમમાં બેઠા. નાનું બાળક તો ફળફળાદી આવીને પીરસી ગયું. ત્યારે ઋષિએ વશિષ્ઠ ઋષિ આમ એના કપાળામાં જોયું તો ખ્યાલ આવ્યો કે આપણે આને આશીર્વાદ આપ્યા, પણ આનો 3 દિવસ પછી તો દેહ પડી જશે. તો આપણા આશીર્વાદ ખોટા થાય છે, જગતમાં આપણી અપકીર્તિ થાય છે. 17 ઋષિએ આશીર્વાદ દીધા, ચિરંજીવી પણ આના દીકરો મરી ગયો મૃકુંડ ઋષિનો. માર્કંડેય ઋષિએ તો બધા એને પ્રેમથી જમાડ્યા. નિરાતે એક બાજુ બેહીને આ બધા વાતો કરવા લાગ્યા કે કેમ કરશું. આ બાજુ મૃકુંડ ઋષિએ માર્કંડેય ઋષિને બોલાવીને કીધું કે બેટા, ઋષિએ તને શું આશીર્વાદ આપ્યા? ત્યારે કહે છે, પિતાજી મને એમ કહ્યું કે ચિરંજીવી ભવ. મૃકુંડ ઋષિ નાચવા લાગ્યા કે બેટા, હવે ચિંતાનું કોઈ કારણ નથી. ઋષિએ આશીર્વાદ દીધા એટલે તું ચિરંજીવી થઈશ. વશિષ્ઠ ઋષિ બધાને ભેગા કરીને ગયેલા, હવે કેમ કરશું? ત્યારે કે હાલો બ્રહ્માજી પાસે જઈએ અને આવરદા વધારી આવીએ, બીજું શું. આવ્યા મૃકુંડ ઋષિને કહે છે, આ તમારા દીકરાને અમને 2-3 દી આપો. ઋષિ કહે છે લઈ જાઓ. મૃકુંડ ઋષિને આ પરમિશન એમની લઈ અને માર્કંડેય ઋષિને લઈ અને આ ઋષિઓ તો સ્વતંત્ર હતા. આકાશ માર્ગે સત્યલોકમાં આવ્યા. જો રસ્તામાં એને માર્કંડેય ઋષિને શીખવાડ્યું કે બેટા, જો અમને પ્રણામ કર્યા હતા એવી રીતે તું બ્રહ્માજીને પ્રણામ કરજે. ત્યારે માર્કંડેય ઋષિ કહે છે, એ તો મારા પિતાજીના સંસ્કાર છે એટલે હું એમને વંદન જરૂર કરીશ. બ્રહ્માજીના સત્યલોકમાં ગયા. બ્રહ્માજી તો સિંહાસનમાં બેઠા છે અને નાના એવા બાળકે જઈને વંદન કર્યા. નમસ્કાર કરતું બાળકને જોઈને બ્રહ્માજી પણ ખુશ થઈ ગયા અને આશીર્વાદ આપી દીધા કે ચિરંજીવી ભવ. ત્યારે બધા ઋષિઓ આવીને બેઠા, એમની પણ આગતા સ્વાગતા કરી. પછી ઋષિઓ બધા હસવા લાગ્યા એટલે બ્રહ્માજી કહે છે, કેમ તમે હસો છો? ઋષિઓ કે તમે આના લેખ લખ્યા છે, 3 દી પછી આ મરી જવાનો છે, ચિરંજીવીને તો આશીર્વાદ આપ્યા. હવે તમારા આશીર્વાદ ખોટા પડશે. બ્રહ્મા કે મારા આશીર્વાદ ખોટા પડે તો ઇજ્જતનો સવાલ થાય. તો શું કરશો? હવે તમે ચિરંજીવી આને બનાવી દો. તારા બ્રહ્માજીએ લેખમાં મેખ મારીને માર્કંડેય ઋષિને ચિરંજીવી બનાવ્યા. જો આજ દિન સુધી હજી માર્કંડેય ઋષિ છે. જે માર્કંડેય ઋષિ આપણા ભગવાન બાલ ઘનશ્યામ પ્રગટ થયા પછી 100 દિવસના થયા ત્યારે પ્રભુના નામકરણ સંસ્કાર કરવા માટે 50 શિષ્યોને લઈને છપૈયા ગયેલા અને ભગવાનના હરિકૃષ્ણ અને નીલકંઠ એવા 4 નામો પાડેલા. જો
તો આમ આ ઋષિને કેવળ નમસ્કાર કરવાનું એના બાપાએ શીખવાડેલું. શું? કેવળ નમસ્કાર કરવાનું. જો તો એકલા વંદન માત્રથી પોતે 5 કે 7 વર્ષે મૃત્યુ પામવાના હતા, એના બદલે ચિરંજીવીપણાને પામ્યા. એટલે ભગવાન કહે છે વંદન બધાયને તમારા કરવા. જો તો આ પ્રમાણે શ્રેષ્ઠ પુરુષો, મહાપુરુષો અને વંદનીય વ્યક્તિઓને વંદન કરવામાં આપણને કોઈ બાધ નથી. પરણવા જાય ને, પરણવા ત્યારે જો વર અને અણુવર 2 હોય. કેટલા હોય? 2 હોય ને, વર અને અણુવર. જેટલું વરરાજાને ખાવા પીવાનું, બેસવાનું બધું મળે ને એટલું અણવરને મળે. દૂધ પાવા આવે તો 2 રકાબી હોય, એક વરની બીજી અણવરની. જમવા બે તો 2 થાળીઓ બેહીને પેલા ચોખા ભાત જમાડે ને, બેહીને પીરસાય. જુઓ બધી આઈટમો પણ બેહીને જમાડે. ગાડીમાં પણ વરરાજા ભેગા ને ભેગા અણવર હોય. જ્યાં જાય ત્યાં અણવર સાથે ને સાથે. માયરામાં પરણમાં 2 તો પણ અણવર ભેગા જ માયરામાં હોય. પણ કન્યાના લગ્ન વર જોડે જ થાય, અણવર જોડે થાય નહીં. જો અણવરી અણવર અને વર ઈ વર. એમ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ઈ વર છે અને બીજા જે દેવતાઓ, ઈશ્વરો અને અવતારો છે એ અણવર છે. એટલે આપણે આપણો જે જીવ સોંપવો, આપણે જે લગ્ન કરવા એ ભગવાન જોડે અને આદર સત્કાર અણવર એવા બીજા દેવી દેવતાઓના પણ પ્રેમથી કરવા. તો આવી રીતે ભગવાન કહે છે વંદન કરવા અને દર્શન પ્રેમથી બધાને કરવા. જો કાયાભાઈ સંધિ ગઢડામાં ભગવાનના દર્શન કર્યા પછી મહારાજે આજ્ઞા કરી એટલે નીકળ્યા. પણ પાછા પગે ચાલે. શું કરે? પાછા પગે ચાલે. એને એમ કે મહારાજને વાંસો કેમ દેવાય? જ્યાં સુધી ભગવાનના દર્શન થાય ત્યાં સુધી પાછા પગે ચાલવું છે. તો પાછા પગે ચાલતા ચાલતા જતા તો એમાં કૂતરાની પૂંછડી ઉપર પગ આવી ગયો. તો કાયાભાઈ છે એ કૂતરાને દંડવટ માંડ્યા કરવા. જો કૂતરાને દંડવટ કરવા માંડ્યા એટલે બધા કાઠીઓ કે મહારાજ આમ જો આ કાયો તમને દંડવટ કરે, સાધુને દંડવટ કરે એ તો સમજ્યા, પણ આ કૂતરાને દંડવટ કરે મહારાજ, આને કાંઈક સમજણ આપો. ત્યારે મહારાજે કાયાભાઈને બોલાવ્યા. મહારાજ કે કાયાભાઈ, હા મહારાજ, આ તમે કૂતરાને કેમ દંડવટ કરો છો? ત્યારે કહે છે મહારાજ આ કૂતરું કોઈ સામાન્ય નથી. આ તો દાદાનો દરબાર જે અક્ષરધામ તુલ્ય કહેવાય એ અક્ષરધામનું આ કૂતરું છે મહારાજ. આ તો મુક્ત હોય ત્યારે એને અહીંયા આ દરબારમાં બેસવાનો ચાન્સ મળે, એને અહીંયા બેસવાની જગ્યા મળે. તો આવા દાદાના દરબારના આ કૂતરા કહેતા મુક્તનો મારાથી અપરાધ થયો એટલે મહારાજ એની હું માફી માગવા માટે એને દંડવટ કરું છું. જો તો આમ જે આવા ભગવાનના ભક્ત હોય એ તો બધાને નમસ્કાર કરતા પણ મનમાં કોઈ જાતની શંકા રાખતા નથી. સંત એકનાથજી થઈ ગયા. જો એક વખત ગામમાંથી ભિક્ષા માગી અને ધર્મશાળામાં આવી અને રોટલા કરતા હોય છે બેઠા બેઠા. પથરા તાણી લાવીને મંગાળો કર્યો. કુંભાર પાસેથી ક્યાંકથી તાવડી લઈ આવ્યા છે. રોટલા કરતા હતા તો રોટલા ઘડી અને બરોબર તાવડીમાં શેકી અને બાજુ મૂક્યો અને બીજો રોટલો શેકતા હતા. ત્યાં પેલું કૂતરું હતું ને એ દેખી ગયું એટલે આ રોટલો ઝડપ મારીને મોઢામાં લઈને ભાગ્યો. જો રોટલો લઈને ભાગ્યો. હવે તેથી એકનાથજીને કોઈ બાઈ હશે બહુ ધાર્મિક
તે ચોપડવા માટે ઘી પણ આપેલું કે ના એકનાથજી તમે રોટલા ઘડીને માથે આ ઘી ચોપડજો. કૂતરું રોટલું લઈને ભાગ્યું એટલે પાછળ પેલી વાટકી હશે એમાં ઘી હશે ને એ લઈને એકનાથજી દોડે કે એ વિઠ્ઠલ ઉભા રહ્યો, એ વિઠ્ઠલ ઉભા રહ્યો, આ કોરો રોટલો તમને મોઢામાં લાગશે, લાવો તમને ઘી ચોપડી દો. જો શું કહે છે, વિઠ્ઠલ તમે ઉભા રહ્યો, આ કોરો રોટલો ખાવાની મજા આવશે નહીં, તમને હું ઘી ચોપડી દઉં. તો કેવો એને ભગવત ભાવ તમે વિચાર કરો. એને એમ થાય છે કે મારા ભગવાન જ આ કૂતરા સ્વરૂપે આવીને રોટલો મારો લઈ ગયા. જો એક વખત શ્રાવણ મહિનો ચાલતો હતો, ભગવાન શિવજીના શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે દૂર દૂરથી લોકો પાણીના કાવડ ભરીને કે પછી કળશ ભરી ભરીને લાવે. લગભગ એકનાથજી કે જ્ઞાનેશ્વર બેમાંથી એક સંતની વાત છે. તો આ સંત પણ નદીમાંથી નાહી ધોઈ પવિત્ર થઈ સોડે થઈને પાણીનો કળશ ભરીને મોટો આવડો ઘડો નાનો એ લઈને આવતા હતા. તો રસ્તામાં એક ગધેડું હતું ને એ તરસે મરતું હતું. એને જોયું કે આ ગધેડાનો તરસે જીવ જાય છે. આગળ કેટલાય માણસો નીકળ્યા પણ કોઈને ગધેડા ઉપર દયા ન આવ્યો. આ તો સંત હતા ને ગધેડાને તરસથી તડફડતું જોઈ અને તરત જમીન ઉપર બેસી ગયા. ગધેડાનું મોઢું પોતાના ખોળામાં લીધું, મોઢા આગળ હાથ ધરી અને બીજા હાથથી કળશ અધર કરીને માંડ્યા પાણી રેડવા. જો મોઢાની અંદર પાણી રેડ્યું, એકાદ લોટો પાણી પેટમાં થયું ગયું એટલે ગધેડાને શાંતિ શાંતિ થઈ ગયો અને ઊભો થઈ અને અમી દ્રષ્ટિથી એકનાથ સામો જોવા લાગ્યો. જો ત્યારે એકનાથજીને એમ થયું કે મેં મારા વિઠ્ઠલને પાણી પાયું. જો પછી ત્યાંથી વળી પાછા ગધેડાને અડ્યા એટલે અપવિત્ર થઈ જાય ને, પાછા નદીએ નાવા ગયા. હવે આ બાજુ તો હજારોની સંખ્યામાં લોકો અભિષેક કરવા માટે ઊભા હતા. લાઈન્સ દોડતા દોડતા બધા શિવલિંગમાં પેલા શિવાલયમાં પહોંચ્યા ને જ્યાં જઈને જોવે તો શિવલિંગ મળે નહીં, અદ્રશ્ય થઈ ગયું. બધા એ લોકો કે અરે શિવલિંગ કોક લઈ ગયું, શિવલિંગ કોક લઈ ગયું. પાછળથી ધક્કા મૂકી થાય કે હાલો જલ્દી ગીરદી થાય છે, વાર ન લગાડો. ત્યારે કે વાર શું લગાડે, શિવલિંગ હોય તો અભિષેક કરીએ ને, શિવલિંગ જ નથી, શું અભિષેક કરીએ. હા શિવલિંગ છે ને એ અદ્રશ્ય થઈ ગયું. જો એકનાથજી પાછા ગયા, ફરી વાર નદીમાં નાયા, પાછા સોડે થઈ ઘડો વિસરી નવો પાણીનો ઘડો લઈને આવ્યા. રસ્તામાં ભીડ જ્યાં જોઈ અને પૂછ્યું કે ભાઈ કેમ આટલી બધી ભીડ, રોજ તો બધી મેદની ખાલી થઈ જાય આટલા ટાઈમે. ત્યારે કહે છે એકનાથજી એવું કહે છે કે શિવલિંગ નથી. અરે હોય કાંઈ, શિવજી ક્યાં જાય. રસ્તો કરતા કરતા આગળ આવ્યા ને જ્યારે શિવાલયની અંદર એકનાથજી અંદર ગયા અને શિવલિંગના દર્શન કરવાની ઈચ્છા કરી, ત્યાં તો શિવલિંગ દેખાણું અને પહેલામાં પહેલો અભિષેક એકનાથજીએ શિવલિંગ ઉપર કર્યો છે અને પછી બધાથી અભિષેક થયો. તો આમ ગધેડાને કોઈએ પાણી ન પાયું ત્યારે શિવજી અદ્રશ્ય થઈ ગયા અને ગધેડાને પાણી પાનારા એકનાથજી જ્યારે આવ્યા ત્યારે પ્રભુએ અભિષેકનો અવસર આપ્યો. કહેવાનો મતલબ કે શિવજી એમ કહેવા માગે છે કે તમે બધે અમારા દર્શન કરતા શીખો. તમને શિવલિંગમાં શિવજી દેખાણા અને ગધેડામાં ન દેખાણા. એ તરસે મરતો તો એને તમે પાણી ન પાયું અને મારા ઉપર અભિષેક કરવા આવ્યા જડાધારી, તો તમને ગધેડામાં ન દેખાણા એટલે હું અદ્રશ્ય થઈ ગયો છું. તો આમ ભગવાનના જે આવા ખરા ભક્તો હોય એને તો જીવ પ્રાણી માત્રમાં જડે સ્થળે બધી જગ્યાએ ભગવત દર્શન થાય છે. એટલે તો સ્વામી કહે છે
જ્યાં જુએ ત્યાં રામજી બીજું કઈ ન ભાષે રે. અનુભવીને અંતર રહે રામ વાસ રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. મુક્તાનંદ સ્વામી કહે છે જ્યાં જુએ ત્યાં રામજી બીજું કઈ ન ભાષે રહેજો. આવી સ્થિતિ થાય ત્યારે એને પછી બધી જ જગ્યાએ ભગવાન દેખાયો. એક વખત એક મહાત્માજી પાસે બે યુવાનો ગયા. જંગલની અંદર બહુ મોટા પવિત્ર અને સાચા એકાંતિક સંત. જઈને બે જણા પગે લાગ્યા, આદર સત્કાર કર્યો અને પછી સંતે પૂછ્યું કે કેમ આવ્યા છો? ત્યારે કહે છે અમને દીક્ષા આપો અને તમારી પાસે રાખો, અમારે બેયને સાધુ થવું છે. સંતે મનમાં વિચાર કર્યો કે એની પરીક્ષા તો કરવી જોઈએ. એટલે સંતે બે જણને એક એક કેળું આપ્યું અને એમ કહ્યું કે જાઓ, આ કેળું તમને સંત કહે છે કે આ એક એક કેળું લઈને તમે જાઓ અને કોઈ તમને ન દેખતા હોય ત્યાં જઈને આ કેળું તમારે ખાઈને પાછું આવવું, પછી તમને હું દીક્ષા આપીશ. જો એટલે બે જણા ઉપડ્યા. એક જણ તો આમ થોડેક દૂર ગયો, પછી જરાક ખાડા જેવો છે, ખાડામાં ઉતરીને જોયું કોઈ દેખતું નથી ને. ઘાટું જંગલ હતું, કોઈ માણસ હતું નહીં. એટલે ફટફટ કેળાની ઝાલ ઉતારતો કે બટુક બટુક કેળું ફટાફટ ખાઈ ગયો. જો ખાઈને તરત 10 મિનિટમાં પાછો આવી ગયો. આવીને ઋષિને પગે લાગીને કહે છે હું તો કેળું ખાઈ આવ્યો. એ કે કોઈ નહોતું દેખતું? તો કે ના, મને કોઈ દેખતું નહોતું. હવે મને દીક્ષા આપો. ત્યારે કે બેસ. પછી બીજા શિષ્યની રાહ જોવા લાગ્યા. સવારનો ગયેલો તો બપોરે 1 વાગે રખડીને પાછો આવ્યો અને હાથમાં કેળું એમ ને એમ. આવીને ઋષિને પગે લાગ્યો. ઋષિ કહે છે એલા તું કેળું ખાઈને નો આવ્યો? ત્યારે કે ના ઋષિવર. કેમ? તો કે મને એવી એકાંત, અરે તને એવી એકાંત જગ્યા જ ન મળી? તો કે ના, મને એવી કોઈ જગ્યા જ ન મળી કે જ્યાં કોઈ મને દેખતું ન હોય. એનો ભાઈબંધ ગયેલા ગાંડો છું ને આ જંગલમાં કોણ તને જોઈ જાય? ગમે ત્યાં હવે ઝાડની ઓથે ઊભો રહીને ખાઈ જતો હોય, કોઈ તને દેખે નહીં. ઋષિ કહે છે સાચી વાત છે, આટલા અડાબીડ જંગલની અંદર તને વળી કોણ દેખનારું હતું? ત્યારે કહે છે સાંભળો ઋષિવાર, હું કેળું ખાવાની ઈચ્છા કરતો ત્યાં મને એમ થતું કે મારા ભગવાન તો અહીંયા બધે વ્યાપીને રહેલા છે ને એ મને દેખે છે. એટલે એવી કોઈ જગ્યા મને ન મળી કે જ્યાં ભગવાન મને જોતા ન હોય. એટલે હું કેળું ખાધા વગર એમને એમ પાછો આવ્યો. તારા સંત કહે છે કે તને દીક્ષા આપીશ. અને પેલાને એમ કીધું તું ઘરે જા, હજી ભગવાનની ભક્તિ કરજે ને પછી આવજે. જો તો આનું જ્ઞાન પરિપક્વ છે એમ જાણી અને એને દીક્ષા આપી. તો આમ ભગવાનના જે સાચા ભક્તો હોય તો સર્વત્ર એના પ્રભુને નિહાળે. તો પછી દેવી દેવતાઓને નમસ્કાર કરે અને દર્શન કરે. એમાં શું કહેવાનું હોય? એટલે ભગવાન કહે છે ભક્તિ એકની કરો પણ આદર બધાયનો કરો, પૂજા બધાયની કરો પણ ઉપાસના એકની કરો, વંદન બધાયને કરો પણ ધ્યાન એકનું કરો. છો તો આ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહે છે કે કોઈ પણ દેવી દેવતાઓનું મંદિર દેખાય તો આદર થકી એના દર્શન કરવા અને એને નમસ્કાર કરવા. પણ મેં કહ્યું એમ અયોધ્યા જેવું હોય તો હવે 500 મંદિર છે અયોધ્યામાં. કેટલા? 500 મંદિર છે. કે આ છેડેથી વિંધીને ઓલા છેડે જો નોકરી કરવા જવાની હોય તો નમસ્કાર ને દર્શનમાં જ હાંજ પડી જાય. કોઈ દી નોકરી એ જઈ શકે
નહીં તો એવા સંજોગોમાં શું કરવું? તો ઘરેથી ભગવાનના દર્શન કરીને નીકળવું, રસ્તામાં મંદિરો આવતા હોય તો હોર્ન વગાડવી અને આદરથી મસ્તક ઝુકાવવું, પણ વાહન ઉપરથી ઉતરીને પછી એક એક મંદિરે દર્શન કરવા જવાની જરૂર નહીં. જો આજે પણ આપણે રિવાજ છે, જો ભગવાનના ભક્તો હોય, સજ્જનો હોય, જાતા હોય ને રસ્તામાં દેવ મંદિર દેખાશે તો શું કરશે? એક હાથમાં ગવર્નર પકડેલું હોય છે, પણ આમ માથું નમાવશે. દર્શન કરવા જાવ તો વળી ક્યાંક એક્સિડન્ટ થઈ જાય, પાછા એ પ્રોબ્લેમ ટ્રાફિકમાં. તો અથવા તો હોર્ન વગાડી અને દેવને આદર આપે તો એ પણ આપણા હૃદયના ભાવથી આપણે આદર કર્યો એટલે એ દર્શન નમસ્કાર તુલ્ય ફળને આપે. સ્વવર્ણાશ્રમ ધર્મોય સહાતવ્યો ન કેનચિદ પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું પણ આચરણ ક્યારેય ન કરવું. તો ભગવાન કહે છે કે પોતપોતાના વર્ણ અને આશ્રમના જે ધર્મ છે એના વિશે દ્રઢપણે સ્થિતિ કરીને રહેવું, પણ એ ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. તો ધર્મ અને સંપ્રદાય એને પહેલા સમજી લેવા જોઈએ. આપણો આખો ભારત છે દેશ, એમાં સંપ્રદાયો અનેક છે જુઓ, પણ જેટલા હિન્દુઓ છે એ બધાનો ધર્મ કયો કહેવાય? હિન્દુ ધર્મ કહેવાય. બધાનો એક જ ધર્મ કહેવાય અને એ ધર્મ એટલે હિન્દુ ધર્મ. પછી સંપ્રદાય તો એમાં શૈવી સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાનંદી સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, આવા અનેક સંપ્રદાયો એક જ ધર્મને વિશે હોઈ શકે. કેટલા કહેતા ધર્મ એક અને સંપ્રદાય અનેક હોઈ શકે. જ્યારે એક જ સંપ્રદાયની અંદર અનેક ધર્મ હોઈ શકે નહીં. પણ સામાન્ય રીતે શું થાય છે? આપણે સંપ્રદાયને ધર્મના નામથી ઓળખીએ છીએ. આપણે નથી કહેતા તમે કયો ધર્મ પાળો છો, ત્યારે કે અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ, અમે રામાનંદી ધર્મ પાડીએ, અમે કબીરપંથી, એમ અલગ અલગ. પણ એ બધા એમ માને કે આ ધર્મ છે, એને ધર્મ ન કહેવાય, એને સંપ્રદાય કહેવાય, અને સનાતન હિન્દુ ધર્મની આ બધી શાખાઓ કહેવાય. એટલે ધર્મ અને સંપ્રદાય બંનેને સમજી રાખવા જોઈએ. તો આપણે હિન્દુ ધર્મનો સ્વામિનારાયણ સંપ્રદાય એના અનુયાયી છીએ એમ કહેવાય. તો આ ધર્મ છે એ આપણા આધ્યાત્મિક ધર્મની વાત થાય છે, કલ્યાણના હેતુભૂત. બીજા આ સિવાયના 6 ધર્મો આવે: વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, ગૌણ ધર્મ અથવા તો એને ગુણ ધર્મ પણ કહેવાય. વર્ણાશ્રમ ધર્મ, સામાન્ય ધર્મ અને નિમિત્ત ધર્મ. જો આ 6 ધર્મો અને 7મો આ ભાગવત ધર્મ જે આપણા કલ્યાણના હેતુભૂત છે. તો એમાંથી ભગવાન કહે છે આપણે
વર્ણાશ્રમ ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. જો તો વર્ણાશ્રમ ધર્મ અને આપણો હિન્દુ ધર્મ, એ હિન્દુ ધર્મ છે ને એ બધા જ હિન્દુઓને લાગુ પડે. જ્યારે વર્ણાશ્રમ ધર્મ છે એ વર્ણ અને આશ્રમ પ્રમાણે જુદા જુદા હોય. બ્રાહ્મણ વર્ણ હોય અને બ્રહ્મચર્ય આશ્રમમાં હોય તો એને 8 વર્ષે જનોઈ લેવી છે. અને શું કહેવાય? બ્રાહ્મણોનો વર્ણાશ્રમ ધર્મ. કેટલા વર્ષે? 8 વર્ષે એને જનોઈ આપવી. ક્ષત્રિય હોય ક્ષત્રિય તો એને ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોય તો એને 11 વર્ષે જનોઈ આપવી. આ શું કહેવાય? ક્ષત્રિયોનો વર્ણાશ્રમ ધર્મ. વૈશ્ય હોય, વાણિયા હોય કે પછી પટેલ હોય, એ આદિકને 12 વર્ષે જનોઈ આપવી. તો એ વૈશ્યનો વર્ણાશ્રમ ધર્મ કહેવાય. તો જે વર્ણમાં અને જે આશ્રમમાં રહ્યા હોય 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. 25 થી 50 ગૃહસ્થાશ્રમ કહેવાય. 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ અને 75 થી 100 વર્ષ સુધી સંન્યસ્ત આશ્રમ કહેવાય. અને વર્ણ એટલે પછી બ્રાહ્મણ વર્ણનો બ્રહ્મચારી ધર્મ, ક્ષત્રિય વર્ણનો બ્રહ્મચર્ય આશ્રમ કે પછી વૈશ્ય વર્ણનો બ્રહ્મચર્ય આશ્રમ કે શૂદ્ર વર્ણનો બ્રહ્મચર્ય આશ્રમ. તો એ વર્ણ અને આશ્રમ આ ધર્મ કહેવાય. અહીંયા ભગવાન જે વાત કરે છે એ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરવાની વાત કરે છે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, અધ્યાય 3 શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુટેષ્ઠતાન. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. સ્વધર્મે નિધનમ શ્રેયઃ